મૂળ વસ્તુ તમને કીધું. વિવાદ ક્યાંથી થયો? તો વિવાદ ગેનીબેન ઠાકોર જ્યારે લોકસભાની ઇલેક્શન લડતા ત્યારે તેઓ પોતાનો ખોડો પાથરીને કહેતા કે ભાઈ હું તમારી દીકરી છું, હું તમારી વહુ છું, હું ખોડો પાથરું છું, તમે મને જીતાડજો. પણ એ લોકો જે ભાષામાં વાત કરી, જગલા, જગદીશ, જગ્ગો, એ ખૂબ ખરાબ ભાષા કહેવાય, શોભે નહીં. પણ હવે એમણે એવું કીધું છે કે જો માફી નહીં માંગે તો અમે જિલ્લે વિરોધ કરીશું, જિલ્લા અમે મહિલા આયોગમાં જઈશું, ઠીક જે હોય તે. પણ આની અંદર છે, હવે મને લાગે છે કે જગદીશભાઈ ખૂબ ખોટી રીતે ફસાયા છે. પદ્ધતિની આ ખૂબી છે કે તમે ભલે ઓછા સીટ જીતો પણ એ રોસ્ટરમાં તમારો વ્યક્તિ જીત્યો હોય કે તમારા કાસ્ટનો વ્યક્તિ જીત્યો હોય કે અનામતની બેઠકમાં એ જીત્યો હોય તો તમને લાભ મળે. અને આ લાભ આપણને અહીંયા દેખાય છે. સરકારની અંદર તમામને એવું બનવાની ઈચ્છા થાય કે સીએમ બને, એક હતું શાસન આવે. અને અત્યારે પણ હર્ષ સંઘવીને બધા શું કહે છે કે સુપર સીએમ છે, બધા નિર્ણયો એ લે છે, પોતાનો ભાષણો, પોતાનો પ્રચાર, યંગ છે. મોટી વાત યંગસ્ટરને આકર્ષે છે, તમે સમજો. એટલે એવી એક વાત ચાલતી હતી. એટલે મેં કુલ મળીને તમારો એરિયો જો સુરત હોય, તમે સુરત મારો, અમદાવાદમાં વધુ પડતું હોશિયારી મારવાની જરૂર નથી. તમારા પોસ્ટો પ્રમાણે અમે તમને વેતરી નાખીશું. પણ તમે પત્રકાર તરીકે જાઓ અને જે ત્યાંના આસપાસના જે એના પીયુન, એના સબોર્ડિનેટ સ્ટાફ મંત્રીના કે અધિકારીના એ જો તમારા ટચમાં હોય અને તમે જોઈને સારું ફાવતું હોય તે લોકો આવી ઘટનાઓ કહેતા હોય છે અને ખૂબ મજેથી ચટરપટર કરીને કરતા હોય છે. મજા એટલા માટે એ લોકોને બી આવતી હોય છે કે એમને એવું છે કે સાહેબનું અમે જાણીએ છીએ. પણ પહેલી વખત પ્રદેશ અધ્યક્ષને ચપ્પલોથી પીટાઈ એના પોસ્ટોને થાય અને આગામી દિવસોમાં પુતળા દહન થાય પ્રદેશ અધ્યક્ષનું, એ ભાજપ માટે ચિંતાજનક બાબત છે. કારણ કે મહિલા અસ્મિતાની વાત જો આગળ વધશે અને જો કોંગ્રેસ કે વિપક્ષ એ વાતને લઈને કન્વિન્સ થઈ ગયું અને માફી એ ના માંગે તો એ મુદ્દો હંમેશા ચાલુ રહેશે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની ચટરપટરમાં, જ્યાં જોડાયા છે દરરોજની જેમ અમારા સહયોગી અનિલ પટેલ. નમસ્તે નિરાલી. નમસ્તે સર. તો સર, ભાજપના પ્રદેશ પ્રમુખ છે જગદીશ વિશ્વકર્મા, તો મહિલાઓએ તેમને ચપ્પલ કેમ માર્યા? મેં કાલે તમને કીધું તો આવો ઇન્વાઇટ કરું તમે, પણ તમે આયા નહીં, કામમાં હતા. જગદીશ વિશ્વકર્મા વધુ પડતા બોલવા માટે અને વિચાર્યા વગર બોલવા માટે પંકાયેલા છે. હું કહું છું શું છે, કુખ્યાત છે, પ્રખ્યાત નથી, કુખ્યાત છે. એમ જ્યાં ત્યાં શું બોલવું, એનો અર્થ શું નીકળશે એ સમજતા નથી, બોલી દે છે. કેમ? કારણ કે એ પોલિટિકલી અપરિપક્વ માણસ છે, જે હું તમને માનું છું. કેમ? જો આપણે તો આરસી ફળદુ, પરસોત્તમ રૂપાલા, સીઆર પાટીલ, વિજય રૂપાણી, એવા લોકોને પણ આપણે પ્રદેશ અધ્યક્ષ તરીકે જોયા છે. એ લોકો જ્યારે કોઈ વસ્તુ કહે ને તો એ હંમેશા ધ્યાન રાખતા કે જે વસ્તુ હું કહી રહ્યો છું એ જ વસ્તુ સામેવાળો સમજે. એનો શું ઇમ્પેક્ટ પડશે, બિલકુલ જવાબદારી લેતા તુરંત. અને ઇમિડિયેટલી જો એમને લાગે કે આ ક્યાંક ખોટું બદલાઈ ગયું છે કે મિસચીફ થયું છે તો ઇમિડિયેટલી માફી માંગી લેતા હતા એ ઘટનામાં. પણ જ્યારથી વિશ્વકર્મા યુગ શરૂ થયો છે ગુજરાત ભાજપની અંદર, એમને એવું લાગે છે કે જાણે આખું સર્જન નવેસરથી એ જ કરવાના છે. હા, એ જ વિશ્વકર્મા છે. લાગે છે આપણે પંચાલ કહેવું જોઈએ, ભગવાનનું નામ ના ખરાબ કરવું જોઈએ. જગદીશ પંચાલ. કાલે જે વિરોધ પ્રદર્શન હતું એની અંદર લોકો જગદીશ પંચાલ જ લખ્યું હતું એ લોકોએ. મૂળ વસ્તુ તમને કીધું. વિવાદ ક્યાંથી થયો? તો વિવાદ ગેનીબેન ઠાકોર જ્યારે લોકસભાની ઇલેક્શન લડતા ત્યારે તેઓ પોતાનો ખોડો પાથરીને કહેતા કે ભાઈ હું તમારી દીકરી છું, હું તમારી વહુ છું, હું ખોડો પાથરું છું, તમે મને જીતાડજો. ઠીક છે, એ ભાઈ પોલિટિક્સમાં પોતાની એક્ટ, પોતાની વસ્તુઓ, પોતાની ભાવનાત્મકથી તેમણે પોતાના સમાજની આગળ ખોડો પાથર્યો અને લોકો એમને જીતાડ્યા. હવે એ વાતની એમના માઇન્ડમાં હતી આ વાત જગદીશ વિશ્વકર્મા, પાલન પલ્લુન, પણ એમને ખબર જ ના પડી કે એનું અર્થ શું થાય છે. એનું અર્થ શું થાય છે એમણે કહી દીધું કે એમના પાલોમાંથી અમે જૂટવી લીધું કેન્ડિડેટ, ઉમેદવારો કે જીત. એ દિવસે તો કંઈ વાંધો નહીં, પછી ધીરે ધીરે મર્મરિંગ ચાલુ થઈ ગયું ઠાકોર સમાજની અંદર. કોંગ્રેસે બી એનો મુદ્દો બનાવ્યો. મેં કંઈ ખોટું બી નથી, કારણ કે એ લોકો એને નારી અસ્મિતા સાથે જોડી દીધું. આ જ ઘટના હું તમને કહી દઉં કે જો ચૂંટણીના 3 દિવસ પહેલા બની હોત લોકલ,
તો ભાજપની કમસે કમ 30% સીટો ઓછી થઈ ગઈ હોત, કારણ કે કોંગ્રેસ એને મુદ્દો બનાવે. પણ આ તો ઠીક છે, જીત પછી આ થયું. એટલે એને લઈને હવે સમગ્ર ગુજરાતની અંદર એક માહોલ ઉભો કરવાનો પ્રયત્ન કોંગ્રેસ કરી રહી છે, જેનો પ્રથમ જે કહેવાય ટ્રેલર છે એ કાલે એ લોકોએ આપણી ઓફિસથી અહીંયા 50 મીટર દૂર જ રજૂ કર્યું. બરાબર, આપણે કોઈ વધારે મહેનત કરવાની જરૂર પડી નહીં. ત્યાં અમે ગયા, મહિલાઓ આક્રમક હતી. આમ પહેલા મહિલાઓની સંખ્યા ઓછી, એવું કમસે કમ 50-60 જેટલી મહિલાઓ હશે કુલ મળીને. પણ એ લોકો જે ભાષામાં વાત કરી, જગલા, જગદીશ, જગ્ગો, એ ખૂબ ખરાબ ભાષા કહેવાય, શોભે નહીં. પણ હવે એમણે એવું કીધું છે કે જો માફી નહીં માંગે તો અમે જિલ્લે વિરોધ કરીશું, અમે મહિલા આયોગમાં જઈશું, રાજીનામાની માંગ કરીશું, આ તમામ વસ્તુ કહ્યું. એમના પોસ્ટો ઉપર ચપ્પલ મારવા, તમે સમજો. એટલે મને એવું લાગે છે કે અત્યાર સુધીના ભાજપના ઇતિહાસમાં પહેલી વખત એવા સન્માનથી આપણે બોલવું જોઈએ કે પ્રદેશ પ્રમુખ છે જેને ચપ્પલોથી પિટાઈ કરી છે મહિલાઓએ. એની પહેલા ભાઈ રહ્યા છે ને, વિજય રૂપાણી રહ્યા છે, નવો ઇતિહાસ રચી દીધો છે કે પ્રદેશ લોકો પીએમ ને કહેતા, કારણ કે ભાઈ આ તમામ વસ્તુ છે મોંઘવારી માટે જવાબદાર. પણ પહેલી વખત પ્રદેશ અધ્યક્ષને ચપ્પલોથી પિટાઈના પોસ્ટોને થાય અને આગામી દિવસોમાં પુતળા દહન થાય પ્રદેશ અધ્યક્ષનું, એ ભાજપ માટે ચિંતાજનક બાબત છે. કારણ કે મહિલા અસ્મિતાની વાત જો આગળ વધશે અને જો કોંગ્રેસ કે વિપક્ષ એ વાતને લઈને કન્વિન્સ થઈ ગયો અને માફી એ ના માંગે તો એ મુદ્દો હંમેશા ચાલુ રહેશે. ખેદ પ્રકટ કરશે અથવા કોઈ વસ્તુ જો વાળી શકાય છે. મેં તમને ના કહ્યું જેવી રીતે એમનું કન્ટેન્ટ હતું ફેસબુક ઉપર એ ભાષણ એ ડિલીટ કરી દીધું. બરાબર, એનું મતલબ કે ભાજપનું મોવડી મંડળ એ વાત સમજતું હતું કે એમાં ક્યાંક લોચા પડ્યા છે અને કોંગ્રેસ મુદ્દો બનાવી શકે છે. પણ સર, નારી અસ્મિતાની વાત ભાજપે શરૂઆત કરી હતી. બિલ 2023માં પાસ થઈ ગયું છે મહિલા અનામતનું. બીજા બિલ સાથે લાવીને પછી જ્યારે વિપક્ષે પાસ ના થવા દીધું તો એ લોકો કે નારીનું અપમાન, અને આખા દેશની નારીઓને જ્યારે પ્રધાનમંત્રી સંબોધતા હોય તમારા પ્રદેશ અધ્યક્ષે પણ જે મેન તમારું હબ છે ગુજરાત, આવું બધું બોલતા હોય તો ના ચાલે ને. જો હું તમને કહું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એ બહુ સ્માર્ટનેસ છે. ગુજરાતની અંદર મને લાગે છે તમે 4-5માં ભણતા હશો ત્યારે, યા બહુ વધુ 6-7માં ભણતા હશો. ગુજરાતની અંદર એક બિલ આવ્યું હતું, બે વસ્તુને જોડીને બિલ બનાવવામાં આવ્યું હતું. એક, ફરજિયાત મતદાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં. બીજું, 50% મહિલા અનામત. સરકાર ઈચ્છત, એ સમય મોદી સીએમ હતા, નરેન્દ્ર મોદી, સરકાર ઈચ્છત તો બંને બિલો અલગ અલગ મૂકી શકે. ત્યારે શ્રીમતી કમલા જે છે અહીંયા રાજ્યપાલ હતા, જ્યારે પણ બિલ વિધાનસભાથી બંને જોઈન કરી દીધું હતું, એ મોકલે એટલે કેન્સલ કરી દીધા હતા. એટલે નરેન્દ્ર મોદી આખા ગુજરાતમાં મહિલા અસ્મિતા, મહિલા વિરોધી કોંગ્રેસ છે, કારણ કે કેન્દ્રમાં પણ તેને મહિલા હતી. 2004 થી લઈને 2014 સુધી કોંગ્રેસ હતી કે આ તો મહિલા વિરોધી સરકાર છે, જો 50% અમે અનામત આપવા માંગીએ છીએ પણ એ લોકો આપતા નથી. પણ બિલ એની પાછળ જાણી જોઈને આ પાસ ન થાય એના માટે ફરજિયાત મતદાન વાળું એમાં જોડી દીધું હતું. કારણ કે આપણા સંવિધાનમાં ફરજિયાત મતદાનનું કોન્સેપ્ટ નથી, મરજિયાત મતદાન છે. એટલા માટે તો ભલે લોકોના કોઈ મત આપે ન આપે તો એના નાગરિકતા ઉપર કે એની કોઈ યોજના લાભ ન મળે તેના માટે એવી કોઈ જોગવાઈ નથી. બંનેને જોડી દીધા હતા. એક સંવૈધાનિક દ્રષ્ટિએ ખોટું હતું એટલે વારંવાર કેન્દ્ર સરકારને રિટર્ન કરી દીધી હતી. અને પછી એમને સૂચના પણ આપતી હતી કે બંને તમારે પાસ કરાવવો હોય તો બંને અલગ મોકલો, કારણ કે આ કોન્સેપ્ટ નથી. એવી જ રીતે આ ટ્રીક હતી યાર 2023માં. પણ આ વખતે લોકો જાગૃત હતા. ના, ત્યારે બી કેન્દ્રમાં કોંગ્રેસ હતી અને આજે પણ, કારણ કે એ લાયા હતા સીટો વધારવાનું. એ લાયા હતા કે અમે સીટો વધારવા માટે લાયા, પણ એ દક્ષિણના રાજ્યો જે છે બીજા લોકોએ વિરોધ કર્યો અને આ પછી આને મહિલા નારી વંદના, મહિલા અસ્મિતા સાથે જોડી દેવામાં આવ્યું હતું. ઠીક જે હોય તે, પણ આની અંદર છે હવે મને લાગે છે કે જગદીશભાઈ ખૂબ ખોટી રીતે ફસાયા છે, એ આપણે અત્યારે ખબર પડી રહ્યું છે. પંચાયતોની વાત કરીએ તો 1 થી વધુ પંચાયતોમાં ભાજપની બહુમતી છે, છતાં પણ કોંગ્રેસના પ્રમુખ બની રહ્યા છે. તો આવું કેમ થઈ રહ્યું છે? જો આ રોસ્ટર પદ્ધતિ કહેવાય ને, બીજી ભાષામાં, ચુનાવની ભાષામાં શું કહેવાય ને? રોસ્ટર પદ્ધતિ. રોસ્ટર પદ્ધતિ એટલે કેમ કે દરેક 2.5 વર્ષ માટે ક્યાંક આદિવાસી, ક્યાંક મહિલા, તો ક્યાંક એસસી અને જનરલ, એવી રીતે આખું રોસ્ટર પદ્ધતિ 2.5 વર્ષની. હવે જો હું તમને વાત કરું તો જો મોરબી જિલ્લા પંચાયતમાં, તો મોરબી જિલ્લા પંચાયતમાં ઐતિહાસિક જીત હાંસલ કરી છે. 24માંથી 17 સીટ ભાજપને મળી છે અને 7 સીટો ઉપર જ કોંગ્રેસ છે. પણ એમાં કોંગ્રેસને કહેવાય ને કે આપણે નથી કહેતા કે જો તમારા નસીબ સારા ન હોય અને તમે ઊંટ ઉપર બેઠા હોય તો એ તમને કૂતરો કરડી લે છે. એવી જ રીતે ભાજપનું
કહેવાય કે નસીબ સારા નહોતા, સારી સીટો મેળવી, પણ હવે પ્રમુખની જ્યારે વાત આવી ત્યારે એ આદિવાસી મહિલા અનામતની એ રોસ્ટર છે. ત્યારે હવે એક પણ મહિલા અનામત જે છે તે એક પણ મહિલા અનામતમાં ભાજપ જીતી શકી નથી, કોંગ્રેસ જીતી છે. એટલે હવે ત્યાં સ્થિતિ શું થાય, પ્રમુખ પદ જે છે ભલે નીચેની બોડી ભાજપની હોય, પણ જે પ્રમુખ પદ છે તે પ્રમુખ પદ કોની પાસે જાય? કોંગ્રેસ પાસે જાય. હવે ભાજપ શું કરે, જે વ્યક્તિ છે એને પોતાનામાં સમાવી લે, લઈ આવે, તોડજોડ કરે, ઓપરેશન લોટસ કરે, જે કરે તો થાય. બીજી વાત, વાવ થરાદમાં પણ નવો જિલ્લો બન્યો છે, બરાબર. હવે વાવ થરાદમાં સ્થિતિ કેવી છે? ત્યાં વાવ થરાદના ધણીધર તાલુકા પંચાયતમાં કુલ 16 માંથી 12 બેઠકો કોણે જીતી છે? તો ભાજપે જીતી છે. પણ એ પ્રમુખ પદ અનુસૂચિત જનજાતિ માટે, અનુસૂચિત જાતિ માટે છે. ત્યાં પણ કોંગ્રેસની મહિલા છે નીલાબેન સોઢા એક જ એ છે, એટલે એને આપવી પડે એવી સ્થિતિ છે. હવે કહેવાય કે હારેલી હોવા છતાં કોંગ્રેસ આ બંને ઉપર કોંગ્રેસ એમને ફાયદો થયો છે, કંઈક કર્યું નહીં પણ ભગવાન હા કહેવાય કે તમને ફાયદો થયો છે. એવી રીતે મહેસાણાના બેચરાજીમાં તાલુકા પંચાયતમાં 16 બેઠકોમાંથી 13 બેઠકો ભાજપ જીતી. વિચાર કરો, કોંગ્રેસ જીતી. એમાં અન્ય 3 બેઠકોમાં કોંગ્રેસને ફાળી ગઈ. મહત્વની વાત એ છે કે એસસી અનામત હોવાથી પ્રમુખ પદ ભાજપને મળે તેમ નથી. આ જોતા 3 બેઠક હોવા છતાં કોંગ્રેસને તાલુકા પંચાયતનું પ્રમુખ પદ મળે એવું છે. એટલે સંવિધાન અને આપણી જો રોસ્ટર પદ્ધતિ છે એ પદ્ધતિની આ ખૂબી છે કે તમે ભલે ઓછા સીટ જીતો, પણ એ રોસ્ટરમાં તમારો વ્યક્તિ જીત્યો હોય કે તમારા કાસ્ટનો વ્યક્તિ જીત્યો હોય કે અનામતની બેઠકમાં એ જીત્યો હોય તો તમને લાભ મળે, અને આ લાભ આપણને અહીંયા દેખાય છે. જી, હવે ખાસ કરીને હર્ષ સંઘવી જે આપણા નાયબ મુખ્યમંત્રી છે અને CR પાટીલની વાત કરીએ, અચાનકથી સોશિયલ મીડિયામાં એમના વિરુદ્ધમાં જે પોસ્ટ છે એ વધી રહી છે. જો કેમ છે એવું કહેવાય ને કે કાલે જ હું એક ભાજપના થોડા સિનિયર નેતા પાસે બેઠો, થોડા સિનિયર, બધા નહીં, થોડા સિનિયર, હા, થોડા સિનિયર નેતા પાસે બેઠો. આપણા મિત્રો જ છે, એવું નહીં, લોકો ભલે આપણને ગાળો આપતા કે તમે ભાજપ વિરોધી છો, પણ મારા સૌથી સારા મિત્રો હોય તો ભાજપના લોકો છે. તમને કહું, એ ભલે મને 5-7 વર્ષ વચ્ચે ના બોલાય, કારણ કે હું થોડું ઓફલાઈન થઈ ગયો તો, બીજી ભાષામાં કહીએ તો, અથવા નેપથ્યમાં જતો રહ્યો તો, કહેવાય ને કે પડદાની પાછળ, અથવા તો વનવાસમાં જતો રહ્યો તો એવું માની શકીએ મેઇન સ્ટ્રીમ મીડિયામાંથી. એટલે હજુ બી મારા મિત્રો છે. એમણે એવું કીધું કે તમને ખબર છે નીલભાઈ, છેલ્લા 1-1.5 મહિનાથી હર્ષ સંઘવીનો જે પોસ્ટરો છે ને એ અહીંયા અમદાવાદના પોસ્ટોમાં લગાવવાની ના પાડી છે, અથવા તો નાનું લગાવવાનું, બહુ મોટું પ્રમોટ કરવાનું નથી. એટલે મેં ધ્યાન આપ્યું જ નહીં. તો કે તમે જુઓ અત્યારે જેટલા બી પોસ્ટો નવા બન્યા હોય એની અંદર કેમ પણ એવું? હા, એનું મતલબ એવું છે કે અમદાવાદમાં કોણ છે સીએમ અમદાવાદથી? ભૂપેન્દ્રભાઈ. તો અમદાવાદ તો કોનો એરિયા ગણાય? ભૂપેન્દ્ર પટેલ. તો ભૂપેન્દ્ર પટેલ હોવા જોઈએ ને. તો કે એવી જ રીતે સુરતમાં એક ઘટના એવી ઘટી છે કે ત્યાં ભૂપેન્દ્રભાઈનો ફોટો કંઈક નાનું કોઈક લગાડી દીધું, તો લોકલ લેવલે. સીએમ તો આખા ગુજરાતના છે. હા, પણ એવી ઘટના જો કેવું હોય, સંગઠનની અંદર, સરકારની અંદર તમામને એવું બનવાની ઈચ્છા થાય કે સીએમ બને, એક હતું શાસન આવે. અને અત્યારે પણ હર્ષ સંઘવીને બધા શું કહે છે કે સુપર સીએમ છે, બધા નિર્ણયો એ લે છે, પોતાનો ભાષણો, પોતાનો પ્રચાર, યંગ છે, મોટી વાત યંગસ્ટરને આકર્ષે છે, તમે સમજો. એટલે એવી એક વાત ચાલતી હતી. એટલે મેં કુલ મળીને તમારો એરિયો જો સુરત હોય, તમે સુરત મારો, અમદાવાદમાં વધુ પડતું હોશિયારી મારવાની જરૂર નથી, તમારા પોસ્ટો પ્રમાણે અમે તમને વેતરી નાખીશું. એવી જ રીતે એવું માનવામાં આવે છે CR પાટીલ વિરુદ્ધ પણ જે આજે એક છાપામાં છે એ પ્રમાણે લખ્યું છે, હમણાં જ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ કેન્દ્રીય મંત્રી CR પાટીલની પોસ્ટ મૂકી રહ્યા છે. જાણીતાથી માંડીને સાવ અજાણ્યા લોકો પણ પાટીલ માટે તેમણે ગમે ત્યાંથી સાંભળેલી માહિતી પણ ઠાલવી રહ્યા છે. લખ્યું છે કે જેમણે તેમની સાથે કોઈ લેવા દેવા નથી તેવા લોકોએ પાટીલ સામે જાણે બીડું ઝડપ્યું હોય તેવી રીતે વર્તી રહ્યા છે. આશ્ચર્ય એટલા માટે થાય છે કારણ કે પાટીલ કેન્દ્રીય મંત્રી તરીકે ક્યાંય વિવાદમાં તો ઠીક, લાઇમલાઇટમાં પણ નથી, છતાં તેમની સામે છેડાયેલું આ કોલ્ડ વોર કેમ? તપાસ કરતા ખ્યાલ આવ્યો કે હવે દિવાળી આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની સરકારના વિસ્તરણ કરવા જઈ રહ્યા હોવાના સમાચાર વહેતા થયા છે, અને એ જ કારણસર પાટીલ શક્ય હોય તેટલું નુકસાન પહોંચાડવાના આશયથી આ પ્રકારની વસ્તુઓ કરવામાં આવી રહી છે. મતલબ ગુજરાતમાં હર્ષ સંઘવી ને કદ ઓછું કરો, અને કેન્દ્રમાં CR પાટીલ, એટલે કે જે દક્ષિણ ગુજરાત સુરત, લોકો એવું કહે છે કે સુરતની આ જોડી છે
CR પાટીલ અને હર્ષંગ હરસંઘવીની. એટલે કોઈ પણ રીતે જો એમને વિતરવામાં આવે સંગઠનની અંદર, જો અમે જનરલી હું હંમેશા કહું છું, કોઈ પણ માછલી સમુદ્રથી મોટી ન થવી જોઈએ. સમુદ્રથી મોટી થાય તો એને એ શ્વાસ ન લઈ શકે અને જાતે મરી જાય. એટલે કોઈ પણ વ્યક્તિને, એક બે વ્યક્તિને તમે વાત કરી છો, પણ કોઈ વ્યક્તિને એને સંગઠન જ મદદ કરે. હું તમને કહું, આજે નરેન્દ્ર મોદી પોતાને અલગ પાર્ટી બનાવી દે, RSS અને બીજી રીતે એ લોકો મદદ ન કરે બીજી સંગઠનો, તો નરેન્દ્ર મોદી એકલા પડી જવાના છે. એટલે હંમેશા સિસ્ટમ કામ કરતી હોય છે તમારી સાથે. તમે સિસ્ટમને હાંકી શકો, ચલાવી શકો, પણ એ સિસ્ટમ વગર તમે રહી શકતા નથી. એ વાત તમારે માનવી પડે. જી. હવે એક મહિલા અને પુરુષ અધિકારી છે જેમના ચેટિંગ, ડેટિંગ અને સેટિંગની ચર્ચાઓ ગાંધીનગરના અધિકારીઓમાં ચાલી રહી છે. જો હું તમને કહું, આ સંદેશ છાપું છે, એનું કટિંગ છે, એની અંદર લખ્યું છે. હું વિસ્તૃત એ સંભળાવીશ, કારણ કે આપણી પાસે કોઈ માહિતી નથી હોતી. જો આપણે હંમેશા વિશ્લેષણ કરીએ છીએ, આપણે વિશ્લેષણ કરતા શું લખ્યું છે એણે? ગાંધીનગરથી એક સરખું અર્થાત 340 કિલોમીટર અંતર ધરાવતા બે અલગ અલગ જિલ્લાના મુખ્ય મથકોએ કાર્યરત બે અફસરો સ્ટેટ કેડરના મહિલા અધિકારીની સાથે ચેટિંગ ડેટિંગના કારણે બ્યુરોક્રેસીમાં ચર્ચામાં છે. પણ તમને થશે કે ચેટિંગ ડેટિંગ તો થાય, તો નોર્મલ વસ્તુ છે ભાઈ. આપણને હાય હેલો કરીએ, આપણને કોઈ વસ્તુ ગમે ના ગમે, ગમો અણગમો વ્યક્ત કરતા હોઈએ. પણ હવે શું લખ્યું છે એની આગળ? એક મૃત માતૃભાષાના બે બાબુ. એ એકમાત્ર ભાષાના બે બાબુ એટલે ગુજરાતી જ હશે. તમે સમજ્યા? તમે માતૃભાષા બોલી શકતા એટલે ગુજરાતની માતૃભાષા ગુજરાતી છે, બરાબર છે. નહીં તો રાષ્ટ્રભાષા લખી હોત. જો હિન્દી ભાષી હોત અધિકારી તો શું લખ્યું હોત? રાષ્ટ્રભાષા. પણ લખ્યું છે માતૃભાષા. એટલે એના એ વિશેષણ હું કરી રહ્યો છું. કદાચ હું ખોટું બી હોઈ શકું, પણ માતૃભાષા લખ્યું. બે બાબુઓ અને સામે બે મહિલા ઓફિસરો પણ હમજુબાનની કેમેસ્ટ્રીએ બ્યુરોક્રેસીમાં ગરમાવો સર્જ્યો છે, જેમાં એક બાબુના મૈત્રી સંબંધમાં એવી ગોસિપ ચાલે છે કે સબ ઓર્ડિનેટ મહિલા અધિકારીથી કંઈક વહીવટી ભૂલ થઈ, એટલે કૂણું વલણ દાખવીને ભૂલને દરગુજર કરીને એમની ભૂલ થઈ હશે અધિકારી મહિલા, એમણે માફ કરી દીધું, વાંધો નહીં બેન, હું પોતે જોઈ લઈશ. ત્યારથી બેઉ જિલ્લામાં આ બેન જે અધિકારી છે એ સાથે જોવા મળી રહ્યા છે. અધિકારી અને બેન ખાનગી કારમાં તેઓ લોંગ ડ્રાઈવ ઉપર જઈ રહ્યા છે, બંને અધિકારીઓ, મહિલા અને પુરુષ. ચર્ચા વચ્ચે મેડમ સાહેબની પાસેથી ધાર્યા કામો પણ કરાવી રહ્યા હોવાનું જણાય છે. જે મેડમ છે સ્વાભાવિક છે એ નીચે કેડરના હશે અને સાહેબ ઉપર કેડરના હશે, એ ધાર્યા કાર્યો કરાવી છે. જ્યારે બીજા એક કિસ્સામાં બાબુ જે શહેરમાં શાસન કરે છે ત્યાં સરકારી કારમાં મહિલા ઓફિસર વિહાર કરે છે. આમ આ બંને કિસ્સાઓમાં બ્યુરોક્રેસીમાં ચૂંટણી પૂરી થયા પછીની નવરાશમાં ચર્ચા છે. એટલે ચૂંટણી થતી ત્યાં સુધી કામે લાગેલા. અને હું તમને કહું, તમે ક્યારેક સ્વર્ણિમ સંકુલ નથી ગયા હો, એટલે ગયા હશો તો વિઝિટર તરીકે ગયા હશો, જો, અથવા વિધાનસભા ગયા હો તો વિઝિટર તરીકે ગયા હશો. પણ તમે પત્રકાર તરીકે જાઓ અને જે ત્યાંના આસપાસના જે એના પીયુન, એના સબોર્ડિનેટ સ્ટાફ મંત્રીના કે અધિકારીના, એ જો તમારા ટચમાં હોય અને તમે જોઈને સારું ફાવતું હોય, તે લોકો આવી ઘટનાઓ કહેતા હોય છે અને ખૂબ મજેથી ચટરપટર કરીને કરતા હોય છે. મજા એટલા માટે એ લોકોને બી આવતી હોય છે કે એમને એવું છે કે સાહેબનું અમે જાણીએ છીએ, અને આ ચર્ચા અને આ ગોસિપ છે એનો જ એક ભાગ છે. આપણે એવું માની લઈએ કે આ ખાલી ગોસિપ છે, પણ ગોસિપ એમને એમ તો થાય નહીં. બિના આંખે ધુઆં નહીં હોતા. આપણે માની લઈએ કે ચલો આગ નથી. એક અમારા મિત્ર હતા, એક જોક હંમેશા કહેતા કે એક ભાઈ બીજા ભાઈ પાસે દોડીને જઈને એવું કહે છે જોર જોરથી, એટલે અમે 100 સાપ જોયા. તો બીજો કે ચાલે આપણા ગામમાં સાપ જ નથી, ક્યાં ગપ્પુ મારે છે, શું વાત કરવી? હા, કોઈ સાપ નથી કે મેં ગયા મહિને જ આખું ગામ સાફ જોયું મેં, કે 50 તો હશે જ, કે એટલે 50 નહીં હોય કે 25 તો હશે જ. એવી રીતે કરતા કરતા એક સાપ તો હતો જ, કે એટલે સાપ જ નથી, તો કે કોઈ વાંધો ત્યાં કઈ હલ્યું તો ખરું. એટલે આ ઘટનામાં કંઈક હલ્યું છે તો જ આ 100 સાપ સુધી ઘટના પહોંચી છે. જી સર, ધન્યવાદ વાત કરવા બદલ. તો તમે આ તમામ મુદ્દે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ. નમસ્કાર.